ક્લોઝ 9.1.1 શીર્ષક છે મોનિટરિંગ, માપદંડ, વિશ્લેષણ અને મૂલ્યાંકન. આ 4 ટેકનિકલ શબ્દોની વ્યાખ્યા સમજીએ. મોનિટરિંગ. મોનિટરિંગ એ ગુણવત્તાત્મક શબ્દ છે. મોનિટરિંગનો અર્થ છે કોઈ સિસ્ટમ, પ્રવૃત્તિ અથવા પ્રક્રિયાની સ્થિતિ નિર્ધારિત કરવાની પ્રક્રિયા. અહીં જવાબ હોઈ શકે છે ઠીક છે કે નહીં, અનુપાલન થયું કે નહીં. આ ચિત્રમાં એક વ્યક્તિ કાર્યસ્થળે ટીમ તરફ જોઈને ચકાસે છે. 1. શું ટીમ પ્રક્રિયા અનુસરે છે? 2. શું ટીમ દરેક પગલાં સંપૂર્ણ રીતે અનુસરે છે? 3. શું ટીમ સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરે છે? આ 3 પ્રશ્નોના જવાબ હા કે ના હોઈ શકે છે. આને મોનિટરિંગ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. માપદંડ. માપદંડ એ પરિમાણાત્મક શબ્દ છે. માપદંડનો અર્થ છે મૂલ્ય નિર્ધારિત કરવાની પ્રક્રિયા. મૂલ્ય સંખ્યા સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ચિત્રમાં એક વ્યક્તિ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને પાઇપનો બાહ્ય વ્યાસ માપે છે. મૂલ્ય સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે. આ પ્રવૃત્તિને માપદંડ કહેવામાં આવે છે. આ ટેબલમાં આપેલા ઉદાહરણો તમને મોનિટરિંગ અને માપદંડ વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરશે. શું ફાયર એક્સટિંગ્વિશર ભરેલો છે? જવાબ હા કે ના હોઈ શકે છે. આ મોનિટરિંગ છે. શું ફર્સ્ટ એડ બોક્સ ઉપલબ્ધ છે? જવાબ હા કે ના હોઈ શકે છે. આ મોનિટરિંગ છે. શું કેમ્પસ પર ફર્સ્ટ એડર ઉપલબ્ધ છે? જવાબ હા કે ના હોઈ શકે છે. આ મોનિટરિંગ છે. ફાયર એક્સટિંગ્વિશરના ગેજ પર દબાણનું મૂલ્ય શું છે? દબાણ 3 છે. દબાણ મૂલ્ય સાથે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ માપદંડની પ્રવૃત્તિ છે. ફર્સ્ટ એડ બોક્સમાં કેટલી દવાઓ ઉપલબ્ધ છે? 10 દવાઓ છે. દવાઓની સંખ્યા મૂલ્ય સાથે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ માપદંડની પ્રવૃત્તિ છે. કેમ્પસ પર કેટલા ફર્સ્ટ એડર છે? કેમ્પસ પર 7 ફર્સ્ટ એડર છે. ફર્સ્ટ એડરની સંખ્યા મૂલ્ય સાથે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ માપદંડની પ્રવૃત્તિ છે. જ્યારે પ્રાપ્ત થયેલ મૂલ્યને આવશ્યકતા સાથે સરખાવવામાં આવે છે ત્યારે તેને મૂલ્યાંકન કહેવામાં આવે છે. પ્રાપ્ત થયેલ મૂલ્યને પ્રક્રિયા, આઉટપુટ, પુરાવા અને પરિણામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવશ્યક મૂલ્યને પ્રક્રિયા માપદંડ, અનુરૂપતા આવશ્યકતા અને ગુણવત્તા સ્વીકાર્યતા માપદંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધોરણ અનુસાર વ્યાખ્યા એવી છે કે અનુરૂપતા નિર્ધારિત કરવા માટે પ્રક્રિયા આઉટપુટને માપદંડ સામે સરખાવવાની ક્રિયા છે. વિશ્લેષણ એ પ્રવૃત્તિ કે પ્રવૃત્તિઓનો સમૂહ છે જે ટ્રેન્ડ્સનું નિરીક્ષણ કરીને અને તે આધારે નિષ્કર્ષ પર પહોંચવા માટે ઉપયોગમાં લેવાય છે. તમારે કદાચ સોનામાં, ફોરેક્સમાં અથવા શેર બજારમાં રોકાણ કર્યું હશે. ભાવ હંમેશા ઉપર કે નીચે જ જતો રહે છે. ભાવના ટ્રેન્ડના આધારે રોકાણમાંથી નફો મેળવવા માટે ખરીદવા કે વેચવાનો નિર્ણય લેવાય છે. આને વિશ્લેષણ કહેવામાં આવે છે. ધોરણ યોજના બનાવવાની માંગણી કરે છે. યોજનામાં પ્રથમ શું ચકાસવું, બીજું કેવી રીતે ચકાસવું, ત્રીજું ક્યારે ચકાસવું અને ચોથું કોણ ચકાસશે તે ઉલ્લેખિત કરવામાં આવશે. જ્યારે મોનિટરિંગ અને માપદંડ પ્રવૃત્તિમાંથી ડેટા જનરેટ થાય છે ત્યારે મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવામાં આવવું જોઈએ. ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલીમાં તેને ગુણવત્તા મોનિટરિંગ અને માપદંડ યોજના કહેવામાં આવે છે. પર્યાવરણ વ્યવસ્થાપન પ્રણાલીમાં તેને પર્યાવરણ મોનિટરિંગ અને માપદંડ યોજના કહેવામાં આવે છે. આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન પ્રણાલીમાં તેને આરોગ્ય અને સલામતી મોનિટરિંગ અને માપદંડ યોજના કહેવામાં આવે છે. ગુણવત્તા મોનિટરિંગ અને માપદંડ યોજના આગળ વિભાજિત થાય છે. 1. કાચા માલની મોનિટરિંગ અને માપદંડ યોજના. 2. પેકિંગ સામગ્રીની મોનિટરિંગ અને માપદંડ યોજના. 3. આઉટસોર્સ્ડ મોનિટરિંગ અને માપદંડ યોજના. 4. ઇન પ્રોસેસ મોનિટરિંગ અને માપદંડ યોજના. 5. તૈયાર ઉત્પાદનોની મોનિટરિંગ અને માપદંડ યોજના. ઉદાહરણ તરીકે, ઓછા જોખમી રસાયણોનું નમૂનાકરણ, પરીક્ષણ અને ચકાસણી કરવામાં આવે છે, પરંતુ વધુ જોખમી રસાયણો જેમ કે ક્લોરીનનું નમૂનાકરણ, પરીક્ષણ અથવા ચકાસણી કરવામાં આવતી નથી. ક્યારેક પરીક્ષણ સુવિધાની અછતને કારણે સપ્લાયરને કાચા માલ સાથે પરીક્ષણ પ્રમાણપત્ર આપવા માટે કહેવામાં આવે છે અને તેની ચકાસણી કરવામાં આવે છે. પર્યાવરણ મોનિટરિંગ અને માપદંડ યોજનામાં પાણીના વપરાશ, ગંદા પાણીના નિકાલની ગુણવત્તા, ગંદા પાણીના નિકાલની માત્રા, સ્ટેક ઉત્સર્જનની ગુણવત્તા અને આસપાસના હવાના ગુણવત્તાનો સમાવેશ થાય છે. પર્યાવરણ મોનિટરિંગ અને માપદંડ યોજનામાં વિવિધ પ્રકારના કચરા ઉત્પન્ન થવા અથવા નિકાલની માત્રા પણ સમાવિષ્ટ છે.
જેમ કે જોખમી કચરો, ઘન કચરો, ઈ કચરો, બાયોમેડિકલ કચરો અને પ્લાસ્ટિક કચરો. આરોગ્ય અને સુરક્ષા મોનિટરિંગ અને માપદંડ યોજનામાં કાર્યસ્થળનો અવાજ, અર્થિંગ રેઝિસ્ટન્સ મોનિટરિંગ, ટ્રાન્સફોર્મર ઓઇલનું બ્રેકડાઉન વોલ્ટેજ, લિફ્ટિંગ ગિયર અથવા સાધનોની ફિટનેસ અને બિલ્ડિંગની સ્થિરતા સામેલ છે. આરોગ્ય અને સુરક્ષા મોનિટરિંગ અને માપદંડ યોજનામાં આગ બુઝાવવાના સાધનોની ફિટનેસ અને ઉપલબ્ધતા, રેતીની બકેટની ફિટનેસ અને ઉપલબ્ધતા, કેન્ટીન સ્ટાફની વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્ય અને તબીબી તપાસ અને પ્રેશર વેસલ્સની ફિટનેસ પણ સમાવિષ્ટ છે. આરોગ્ય અને સુરક્ષા મોનિટરિંગ અને માપદંડ યોજનામાં ફર્સ્ટ એડ બોક્સની ફિટનેસ અને ઉપલબ્ધતા, પીવાના પાણીની ગુણવત્તા, કાર્યસ્થળનું વાતાવરણ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને પ્રકાશનું સર્વે પણ સામેલ છે. ચાલો હવે 9.10.1 અને અન્ય કલમો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજીએ. કલમ 8.4.1 કાચા માલની અનુરૂપતા જરૂરી બનાવે છે. કલમ 8.5.1 પ્રક્રિયામાં રહેલા માલની અનુરૂપતા અને કલમ 8.6 તૈયાર ઉત્પાદનની અનુરૂપતા જરૂરી બનાવે છે. તો પ્રશ્ન એ છે કે કલમ 9.1.1 અન્યથી કેવી રીતે અલગ છે? ચાલો માનીએ કે કાચા માલ તરીકે ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે. કાચા માલની મોનિટરિંગ માપદંડ યોજના મુજબ તેમાં શું ચકાસવું, ક્યારે ચકાસવું, કોણ ચકાસશે અને કેવી રીતે ચકાસવું તેની વાત કરવામાં આવે છે. શું ચકાસવું? તે ભૂગર્ભ જળ છે. ક્યારે ચકાસવું? દરરોજ પ્રથમ શિફ્ટમાં. કોણ ચકાસશે? ગુણવત્તા ટીમ ચકાસશે. કેવી રીતે ચકાસવું? નમૂનાકરણ, પરીક્ષણ અને ચકાસણી. કલમ 8.4.1 ભૂગર્ભ જળ માટેના કાચા માલની ગુણવત્તા નિયંત્રણ યોજના પીએચ, ટીડીએસ અને રંગની ચકાસણી વિશે વાત કરે છે અને આ પરિમાણો માટે સ્વીકાર્યતા માપદંડ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે.